આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કર સહ તસવીર કારગિલ વિજય દિવસ વિશે જણાવે છે કે આજે કારગિલ વિજયના 25 વર્ષ પૂરા. શહીદોના શૌર્ય પરાક્રમને નમન સાથે વિજયનો પણ ગર્વ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને અન્ય એક સમાચારમાં, માંડવીમાં ઘર પાસે 5 વૃક્ષો વાવશો તે શરતે પાલિકા નવા કે જૂના બાંધકામની મંજૂરી આપશે. કારોબારીની બેઠકમાં સુધરાઈના કામ પૂરા ન કરતા ઠેકેદારને બ્લેકલિસ્ટ કરવા નિર્ણય લેવાયો. કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીમાં છાત્રો દ્વારા બજેટનું વિશ્લેષણ કરી મોક લોકસભા સેશન યોજવામાં આવી. નાણામંત્રી, સ્પીકર તેમજ અન્ય મંત્રીઓના રોલ ભજવી 9 મુદ્દા પર ચર્ચા કરાઈ. હું જયેશ રાવલ. કચ્છ મિત્ર પહેલા પાને લખે છે, ખનીજો પર રોયલ્ટી રાજ્યોનો હક. સુપ્રીમ રાજ્યોને રાજી કરતા ચુકાદા સાથે કેન્દ્રની સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો. 9 ન્યાયમૂર્તિની ખંડપીઠે 8 દિવસની સુનાવણી બાદ કહ્યું, આ રોયલ્ટી વેરો નથી. કેન્દ્રની દલીલ હતી મોંઘવારી વધશે. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, ચાંદીમાં 5000, સોનામાં 950 રૂપિયાનો કડાકો. કચ્છ મિત્ર પહેલા પાને લખે છે, રાજ્યની તમામ શાળાઓએ 30 દિવસની અંદર ફાયર NOC મેળવી લેવાનું રહેશે. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે, પુણેમાં પૂરની સ્થિતિ, 6 મોત, આર્મી બોલાવાઈ. ખડકવાસલા ડેમ ઓવરફ્લો થયા બાદ મુથા નદીમાંથી પાણી છોડાતા પુણે પાણી. મહારાષ્ટ્રની 4 નદી ઓવરફ્લો. સંદેશના પહેલા પાને ઓલિમ્પિક્સના સમાચાર છે, રંગારંગ સેરેમની સાથે આજથી પેરિસ ઓલિમ્પિક્સનો પ્રારંભ. 90+ હોડીઓમાં એથ્લેટ્સ પરેડ કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગે ઓપનિંગ સેરેમની યોજાશે. 6 લાખ લોકો સેરેમનીમાં હાજર રહેશે. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે, સુરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્ર મંત્રી સમક્ષ કરાઈ રજૂઆત. કચ્છમાં 32 કિલોમીટરના અંતરે 2 ટોલ પ્લાઝા. મંત્રીએ જાહેરાત કરી હતી કે 60 કિલોમીટરના અંતરે 1 ટોલ નાકું હશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે નલિયા ભુજ બ્રોડગેજ રેલવે લાઇનના 7 અંડરબ્રિજ છલોછલ. વરસાદી પાણીના નિકાલની યોજના પાણીમાં. અન્ય એક સમાચારમાં, કચ્છમાં ચાંદીપુરાના વધુ 2 શંકાસ્પદ બાળ દર્દી. એક અમદાવાદ ખસેડાયો. ચાંદીપુરાગ્રસ્ત બાળકી 7મા દિવસે પણ ભયગ્રસ્ત. અન્ય એક સમાચારમાં, ભુજમાં મેડિકલ સ્ટુડન્ટ યુવતીએ અભ્યાસના ટેન્શનમાં આપઘાત કર્યો. હું નીરજ મચ્છર. હેવરમાં ટ્રેન્ડમાં રહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ. ChatGPT, બાર્ડ, જેમિની અને હાલમાં મેટાએ વોટ્સઅપમાં પણ AI ફીચર્સને અપડેટ કર્યો છે. AIની આ દોડમાં ઘણી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા નવા પ્રોડક્ટ્સ લાવી રહી છે. સેમસંગ ગેલેક્સી Z Fold 6 અને ગેલેક્સી Z Flip 6 આ બંને ફોલ્ડેબલ સ્માર્ટફોન AI મેજિક ફીચર સાથે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ફોનમાં સ્પષ્ટ અને ઓથેન્ટિક ચહેરાના હાવભાવ અને નેચરલ બેકગ્રાઉન્ડ માટે AI સંચાલિત પોર્ટ્રેટની સુવિધા. બીજી તરફ ઓટો ઝૂમની સુવિધા. સૌથી સારા ઓબ્જેક્ટને ઓટોમેટિક શોધી ઝૂમ ઇન અને આઉટ કરવાની પણ સુવિધા. ફોનથી ઓબ્જેક્ટના અંતરને ધ્યાનમાં લીધા વિના સ્પષ્ટ શોટ્સ પ્રદાન કરે છે. ઓપ્ટિકલ 2x ઝૂમ અને આ AI ઝૂમ સોલ્યુશનની મદદથી પહેલા ક્યારેય ન હોય તેવી ઇઝીલી અને વધુ ક્લિયર શોટ્સ મેળવી શકાય છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.